હંસાબેન, એક વાત કહું? બોલો ને ભાભી. કાલે રાત્રે તમે મેઇન ડોર ખુલ્લો રાખીને સૂઈ ગયા હતા? ના ભાભી, એવું બની જ ના શકે. મેં મારા હાથે જ મેઇન ડોર બંધ કર્યો હતો. સ્વાતિ, સાફ કરવાનું રહેવા દેજો. રૂપા, ઘરમાં ગમે તે થાય પણ એમાં નોકરોની જેમ મજૂરી તો મારે જ કરવાની ને. મોમ, આઈ એમ ગેટિંગ લેટ. હું નીકળું છું. સિદ્ધાર્થ, પ્લીઝ અત્યારે ના જાઓ, થોડી વાર પછી જજો. સ્વાતિ, અત્યારે આ બધું શું છે? દીવો ઓલવાઈ ગયો છે, દહીં ઢોળાઈ ગયું છે. અપશુકન છે સિદ્ધાર્થ. સ્વાતિ, તને ખબર છે કે હું આ અંધવિશ્વાસમાં બિલકુલ વિશ્વાસ નથી કરતો. હા સર, જો રસ્તામાં આપણે ટ્રાફિક નડશે તો બહુ લેટ થઈ જશે. એક્ઝેક્ટલી, એટલે મારે અત્યારે નીકળવું પડશે. ઓકે મોમ, બાય સ્વાતિ. ચાલો, સેફલી બધી જ્વેલરી અહીંયા પહોંચી ગઈ છે તો હું પણ ઓફિસ જાઉં. ઓકે. સિદ્ધાર્થ કેમ મારી કોઈ વાત માનતા જ નથી? ક્યારેક કોઈકની વાત માની લે તો એમનું શું જાય? કોઈ તમારી આંખે ચેક કરી લીધું ને તમે? 12 પીસ છે, હે ને? હા હા સ્વાતિ, તું નકામું આટલું ટેન્શન કરે છે? ઘરેણા રહેવાના તો લોકરમાં જ છે ને. આ પણ કરોડોના ઘરેણા છે ને, તો અંદરથી જરા બેચેની થઈ રહી છે. સ્વાતિ, તું ટેન્શન ના કર. આપણા ઘરમાં કશું જ નહીં થાય. ચલ તું ફટાફટ લોકરને લોક કરી નાખ. હા. કોઈ તમે પણ એકવાર ચેક કરી લો ને, પ્રોપર લોક થયું છે કે નહીં. હા હા, એકદમ પરફેક્ટ લોક છે. વનિતાબેન, જરા બહાર આવશો ને. મને મનીષા ભાભી બોલાવે છે, હું જાઉં. અને હા, પાછું મગજ ના દોડાવતી. હા, મેં સિદ્ધાર્થને કેટલી વાર કહ્યું કે આટલી મોટી જવાબદારી મને ના સોંપો, પણ સિદ્ધાર્થ પોતાની જીદ પકડીને બેસી જ જાય છે. આટલી મોટી આફત મારા માથે નાખીને પોતે તો દિલ્હી જતા રહ્યા. હવે આ કરોડોના ઘરેણામાં કદાચ કંઈક આગુ પાછું થયું તો? ના ના સ્વાતિ, પોઝિટિવ વિચાર. કશું જ નહીં થાય, પોઝિટિવ વિચાર. છેલ્લી વાર ચેક કરી લો, બરાબર બંધ થયું છે કે નહીં. સ્વાતિ, પેલી જ્વેલરી ક્યાં છે? તો લોકરમાં છે. કે તારે શું કામ છે? બસ એમ જ ખાલી જોવી હતી. ક્યારેય આવી જ્વેલરી જોઈ નથી ને, એટલે. ના ના, કંઈ જોવાની જરૂર નથી. પ્લીઝ 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 સ્વાતિ, સોરી, પણ હું તારી આ વાત નહીં માની શકું. વિચાર તો કર. આ અગ્રવાલ લોકોએ આટલી મોંઘી જ્વેલરી બનાવી. આ વાત તો બહુ જોરદાર કહેવાય ને. પૈસાદાર લોકો છે, એમના મનમાં આવે એ કરી શકે છે. એ ઈચ્છે તો 1 મિનિટમાં 1 કરોડ રૂપિયા પણ ઉડાવી શકે છે. એ લોકો તો ઉડાવે જ ને. એ લોકોની પાસે તો અઢળક લક્ષ્મી છે. પણ મને ખાલી એક વસ્તુ નથી સમજાતી કે માણસ આવા મોંઘા ઘરેણા પહેરીને આવો દેખાડો કરીને શું ફાયદો મેળવે છે? તને ના ગમે એનો અર્થ એવો થોડી છે કે બધાને ના ગમે. ગમવા ના ગમવાનો સવાલ જ નથી, પણ જો આ કરોડો રૂપિયા કોઈ ગરીબની પાછળ વાપરે તો કેટલાયના ઘર ચાલી જાય દીદી. તું તો ખરેખર વિચિત્ર છે હા સ્વાતિ. મેં આજ સુધી એવી કોઈ છોકરી નથી જોઈ જેને સોના અને હીરાના દાગીના પ્રત્યે આકર્ષણ ના હોય. આ બારી ચડકાટ છે દીદી, ગમે ત્યારે ઝાંખો પડી શકે છે, પણ સંસ્કારનો ચડકાટ કાયમી રહે છે. અરે તું જે ઘરમાં લગ્ન કરીને આવી છે ને, એ તો આખા પરિવારનો ધંધો જ ડાયમંડ અને જ્વેલરીનો છે. હા, એ તો છે જ. તારો પતિ ડાયમંડનો આટલો મોટો બિઝનેસમેન છે, તું પાટીદાર પરિવારની વહુ છે, છતાંય તને કોઈ એટ્રેક્શન નથી? ના, જે વસ્તુમાં મને રસ જ નથી એમાં ખોટો રસ શું કામ બતાવું? સાચું કહું ને સ્વાતિ, તો તું સિદ્ધાર્થ કરતા બિલકુલ ઓપોઝિટ છે. હા દીદી, એ વાત મને બહુ સારી રીતે ખબર છે. જો સિદ્ધાર્થે પોતાની પસંદગીના લગ્ન કર્યા હોત,
તે કોઈ હાઈફાઈ અને સ્માર્ટ છોકરી લાવ્યો હોત. કદાચ આ જગ્યાએ તું હતી પણ તે તારું નસીબ તારી જાતે જ બદલી નાખ્યું. જવા દે, હમણાં આ બધી વાત કરવાનો કોઈ મતલબ નથી. હું એકવાર ફરીથી ચેક કરી લઉં. Yes, I will be there by 9. Yes, I have all the necessary papers. Thank you. અડધી રાત્રે તમે સ્ટોરરૂમમાં શું કરી રહ્યા છો? મારે તને આપવું હતું. તમે મારા માટે આટલું સરસ ફૂલ લાવ્યા? એવું કંઈ નથી. હું રસ્તા પરથી આવતો હતો તો એક ગરીબ છોકરો આ ફૂલ વેચી રહ્યો હતો, એટલે મને એની પર દયા આવી ગઈ તો મેં આ ફૂલ ખરીદી લીધું. સ્વાતિ, તું અહીંયા ક્યાંથી? તમે આ ફૂલ કોના માટે ખરીદી રહ્યા હતા? મારા માટે જ ને? નો વે. તને કોણે કહ્યું કે આ ફૂલ મેં તારા માટે ખરીદ્યું છે? તો પછી આ સફેદ ગુલાબ કોના માટે છે? આટલે જુઠ્ઠું કેમ બોલી રહ્યા છો? એક્સક્યુઝ મી, મને જુઠ્ઠો કહેવાની તારી હિંમત કેવી રીતે થઈ? અચ્છા, એટલે તમે જુઠ્ઠું બોલી શકો છો અને હું તમને અરીસો બતાવું એમાંય ખોટું? લિસન સ્વાતિ, હું ક્યારેય કોઈની સામે જુઠ્ઠું નથી બોલતો. ઠીક છે સત્યના દેવતા, મારી સામે આ દેખાડો કરવાની કોઈ જરૂર નથી. તને શું લાગે છે કે મારા મનની બધી વાતો હું તને વગર કીધે કહી દઈશ એમ? મારે સાંભળવાની કોઈ જરૂર જ નથી. તમારા મનમાં અને મગજમાં શું ચાલે છે એ હું બહુ જ સારી રીતે વાંચી શકું છું. અચ્છા, તો હવે તને માઇન્ડ રીડિંગ પણ આવડી ગયું એમ ને? હા, તમારા મનમાં અત્યારે શું ચાલે છે હું તો એ પણ જાણું છું. એમ તો કહેતો મને કે હું અત્યારે શું વિચારી રહ્યો છું? ડાયમંડ અને કન્સ્ટ્રક્શનનો બિઝનેસ ચલાવનાર ધ સિદ્ધાર્થ પાટીદાર એક સામાન્ય પૂજા ભંડારની છોકરી સ્વાતિ વિશે આટલું બધું કેમ વિચારે છે? શું? ના, હું એવું કશું નથી વિચારી રહ્યો. એન્ડ બાય ધ વે, તું અહીંયા કેવી રીતે? તમને મારી આંખોની સામે રાખવા એ હવે મારી જવાબદારી છે. બસ આ એક જ કારણ છે કે બીજું કંઈક તું છુપાવે છે? બીજું કારણ એ છે કે આજકાલ તમે મારા વિશે બહુ વિચારી રહ્યા છો, એ મારે જાણવું છે. હવે તારા વિશે વિચારવું એ મારું કર્તવ્ય છે સ્વાતિ. અચ્છા, અચાનક આ કર્તવ્ય ક્યાંથી જાગી ગયું મિસ્ટર પાટીદાર? વેલ, તે મારું એક્ઝિબિશન બચાવ્યું અને મેં તારું ખોવાયેલું સન્માન તને પાછું અપાવ્યું. અચ્છા, એટલે આ તો માત્ર ઉપકારનો બદલો છે એમ ને? હા, તું જ તો કહે છે ને કે આ સંબંધ ઈશ્વરની મરજીથી બન્યો છે, એટલે હવે નિભાવવો તો પડશે જ ને. એન્ડ આફ્ટર ઓલ યુ આર માય વાઇફ, તો તારું ધ્યાન રાખવું, તારી કેર કરવી એ તો મારી જવાબદારી છે ને. અચ્છા, એટલે તમે મારા વિશે જે આટલું બધું વિચારી રહ્યા છો એ માત્ર તમારી જવાબદારી છે? યસ, ઓફકોર્સ. એટલે ફાર્મ હાઉસમાં જ્યારે મારી તબિયત બગડી હતી અને તમે આખી રાત જાગીને જે મારી સેવા કરી હતી એ પણ કર્તવ્યના લીધે જ ને? સર, આ વાળી જ હોટલ કે બીજી કોઈ? સર, હા, એક મિનિટ. સર આ વાળી જ હોટલ કે બીજી બ્રાન્ચ? ના, આ નહીં. કોઈ ચિંટુને તો હજી સ્કૂલમાં 2 દિવસ રજા છે ને, તો પછી એને અહીંયા જ રહેવા દો ને. હા, એ વાત તો સાચી સ્વાતિ, પણ તમે લોકો એની જીદ જોઈને હમણાં એવી જીદે ચડ્યો તો કે હમણાં જ રિંકુને બોલાવો. એને રિંકુ સાથે એવું ફાવી ગયું છે કે ના પૂછો વાત. આવી જ જાય ને વનિતા. આચાર્ય પરિવારની છોકરીઓ છે જેવી કે ભલ ભલાને એમની સાથે ફાવી જાય. સ્વાતિ બેટા, જો રિંકુ કાલે અહીંયા આવવાની છે તો એની સાથે તારા મમ્મી પપ્પાને પણ અહીંયા બોલાવી લે ને. માં અને પપ્પાને? હા, અરે ભાઈ, તમારા લોકોના લગ્ન પછી એમનું જોઈએ એવી રીતે આપણે અતિથિ સન્માન નથી કરી શક્યા ને.
પપ્પા સ્વાતિ પોતે એના ઘરે ફોન કરે એના કરતાં હું ફોન કરું તો વધારે સારું રહેશે. આ સ્વાતિનો જાદુ જે રીતે ચાલી રહ્યો છે એ રીતે લાગે છે કે પપ્પા જલ્દી બધી પ્રોપર્ટી એના નામ પર કરી દેશે. વંદનાબેન સાથે વાત થઈ ગઈ છે, એમણે કાલે આવવાની હા પાડી છે. તો સરસ. હા, તો પછી એમના સ્વાગતની તૈયારીઓ કર્યો ભાઈ. માં, જે ઘરના ઉંમરેથી તારે એક દિવસ અપમાનિત થઈને પાછા જવું પડ્યું હતું, આજે એ જ ઘરના લોકો તને સન્માન સાથે આ ઘરે બોલાવવા માંગે છે. સાચે જ ઈશ્વરે આટલું બધું સુખ અને માન મારા નસીબમાં લખ્યું હતું. જો આ છોકરી કેવી હરખાય છે. પપ્પાએ એને ચાવ્યો તો એને સોંપી જ દીધી છે. સંભાળીને રહેજે પ્રકાશ. આ રાણીને તું એક ઝાટકેથી નહીં મારી શકે. પ્રકાશ, પથરાય તો અજવાળું, નહીં તો અંધારું. હે ભગવાન, મારા જીવનમાં સુખનો સૂરજ ક્યારે ઉગશે? અરે આટલા બધા ઘરેણાની વચ્ચેથી હું એક રિયલ ડાયમંડની ઇયરિંગ કાઢી લે તો કોઈને શું ખબર પડી જાય? શું કહ્યું તે? શું લઈ લેવું છે? લોકરની ચાવીઓ. પણ એ તો સ્વાતિના પાલવમાં બંધાયેલી છે ને. હા, પણ એ ભલે ગમે તેટલી સાચવીને રાખ, પણ તક જોઈને જ હું એમાંથી એક ડાયમંડ ઇયરિંગ તો કાઢી જ લઈશ. એક સામાન્ય કાનની બુટ્ટી માટે તું આટલું બધું કેમ ઉછળી રહી છે? યુ નો વોટ રાહુલ, બાળપણથી જ મારું સુંદર સપનું હતું રિયલ ડાયમંડ શેન્ડેલિયર ઇયરિંગ પહેરવાનું. એટલે હવે તારી આ દાનત અગ્રવાલના ઘરેણા પણ બગડી છે એમ? હવે આવો ગોલ્ડન ચાન્સ મળે તો પછી હું મૂર્ખ થોડી છું કે આવો ચાન્સ હાથમાંથી જવા દઉં. રાહુલ સાંભળ ને, તું આ કામમાં મને થોડી હેલ્પ કર ને. હું તને ચોરી કરવામાં મદદ કરું એમ? તારું મગજ તો ઠેકાણે છે ને? આપણે બંને ભેગા મળીને તક જોઈને તિજોરીમાંથી ઇયરિંગ કાઢી લઈએ, કોઈને ખબર પણ નહીં પડે. એક નાની એવી કાનની બુટ્ટી માટે તું મારું મગજ ખાઈ રહી છે? પણ એ રિયલ ડાયમંડની ઇયરિંગ. ચૂપ. એક વાત યાદ રાખજે રૂપા, આ ઉંદર મારીને રાહુલ ક્યારેય પોતાના હાથ ગંદા નથી કરતો. ચોરી કરવી જ હોય તો મોટી કરીશ. એટલે રાહુલ, તું કોઈ બીજો પ્લાન કરી રહ્યો છે? ભાભી. હા, આવો ને કૃણાલભાઈ. ભાઈ કોલ પર છે. ભાભી એક કામ કરો, આ ફોન અત્યારે તમારી પાસે જ રાખો. અત્યારે મારે આનું કંઈ કામ નથી. ઓકે, ગુડ નાઇટ. ગુડ નાઇટ. હેલો, પહોંચી ગયા તમે? એ જાણીને તું શું કરીશ? મારો હાલચાલ પૂછવાનો તારી પાસે સમય જ નથી, એટલી બિઝી છે તું. અરે આ કેવી વાત થઈ? હું તમને કેવી રીતે કોલ કરી શકું? મારી પાસે ક્યાં ફોન છે? બસ બસ, હવે વધારે એક્સક્યુઝ ના આપીશ. માણસને કંઈક કામ કરવું હોય ને તો એ ગમે તે રીતે કરી જ શકે છે. આ જો ને, મેં કુણાલને ફોન કરીને તારી સાથે વાત કરીને, એ જ રીતે તું પણ કુણાલના ફોન પરથી મને ફોન કરી શકતી હતી ને. અને ઘરમાં લેન્ડલાઇન પણ છે, તું એના પરથી પણ કોલ કરી શકતી હતી. બટ લીવ ઇટ. સારું, તમને મારાથી આટલી જ તકલીફ હોય ને તો હું જઉં છું પાછી મારા રૂમમાં. અરે મેં તને ક્યાં કહ્યું જવા માટે? સ્વાતિ, તું મને ખોટો બ્લેકમેલ કરી રહી છો. તો આટલી રાત્રે કોલ કરીને ઝઘડો કેમ કરી રહ્યા છો? શું છે ને કે દિવસમાં એકવાર તારી સાથે ઝઘડો ના કરું ને તો મને ચેન નથી પડતું. ચેન તો મને નથી પડતો. સિદ્ધાર્થા, તમે કઈ જવાબદારી મને આપી દીધી? હવે તમે જલ્દી પાછા આવો તો આ જવાબદારી હું તમને પાછી આપીને મુક્ત થઈ જાઉં. ઓહો હો હો, આટલી નાની જવાબદારીમાં મેડમ ડરી ગયા? અરે પાટીદાર પરિવારની મોટી વહુએ તો હજુ પણ મોટી મોટી જવાબદારીઓ ફેસ કરવાની છે. સારું, ત્યારની વાત ત્યારે. હવે તમે પણ સૂઈ જાઓ. અને હા સાંભળો, કાલે ઘરે જલ્દી પાછા આવજો. ઓકે, ગુડ નાઇટ. બાય. ગુડ નાઇટ. બાય.
રૂમમાં તો કોઈ નથી, તો પછી આ અવાજ શાનો આવ્યો? ચાવી તો અહીંયા જ છે, તો પછી એવું કેમ લાગ્યું કે રૂમમાં કોઈ? હા ના, હા મારો કોઈ વહેમ છે. એક કામ કરું, હું જાતે જ ફરીથી બધા દાગીના તપાસી દઉં કે બરાબર છે કે નહીં. હે ભગવાન, આ જ્વેલરીના ટેન્શનમાં તો મારી રાતની ઊંઘ અને દિવસનું સુખ બંને બગડી ગયા છે. હવે જ્યાં સુધી અગ્રવાલ સાહેબની જ્વેલરી અહીંથી સેફલી નહીં જાય ને ત્યાં સુધી મારા મગજના 12 વાગેલા રહેશે. હવે સિદ્ધાર્થ જલ્દીથી ઘરે આવી જાય તો સારું છે, પણ જ્યાં સુધી નથી આવતા ત્યાં સુધી મારે બહુ જ સાવચેત રહેવું પડશે. એકવાર હોલમાં પણ ચેક કરીને આવું કે બહાર કોઈ છે કે નહીં. ઘરનો દરવાજો ખુલ્લો કેમ છે? હંસાબેન દરવાજો બંધ કરવાનું ભૂલી ગયા હશે કે શું? શું થયું સ્વાતિ? આટલી મોડી રાતે તું ક્યાં ગઈ હતી? ના ના કાકા, હું ક્યાંય નથી ગઈ. હું બસ ચેક કરવા આવી હતી કે દરવાજો ખુલ્લો છે કે બંધ, અને દરવાજો ખુલ્લો હતો. શું? આટલી મોડી રાત્રે ઘરનો દરવાજો ખુલ્લો? પણ આવું કેવી રીતે બને? હંસાબેન, એક વાત કહું? બોલો ને ભાભી. કાલે રાત્રે તમે મેઇન ડોર ખુલ્લો રાખીને સૂઈ ગયા હતા? ના ભાભી, એવું બની જ ના શકે. મેં મારા હાથે જ મેઇન ડોર બંધ કર્યો હતો. શું? પણ આવું કેવી રીતે બની શકે? જો તમે દરવાજો બંધ કર્યો હતો તો રાત્રે દરવાજો ખુલ્લો કેવી રીતે હોઈ શકે? હંસા, ચા આપને. હમણાં બધાને પૂછી લઉં છું. પહેલા રાહુલભાઈને ચા આપવા દો. કેમ? રૂપા દીદી ક્યાં છે? એ તો ઘસઘસાટ ઊંઘતા હતા, મેં માન ઉઠાડ્યા. તો રાહુલભાઈ ત્યાં નહોતા? ના, એ તો સવારમાં મોર્નિંગ વોકમાં ગયા હતા. મોર્નિંગ વોક? પણ રાહુલભાઈ તો ક્યારેય મોર્નિંગ વોક પર જતા જ નથી. રાહુલ સાહેબ, તમારી ચા. ગુડ મોર્નિંગ. માર્કેટમાંથી પાછો આવી ગયો છું. સવારમાં આ થેલીમાં શું લઈ આવ્યા તમે? અરે વનિતા, હું સવારમાં માર્કેટ ગયો હતો. અરે બી આપણે ત્યાં મહેમાન આવવાના છે ને, અને આફ્ટર ઓલ આચાર્ય પરિવાર આપણો વૈવાહિક પક્ષ છે, તો એમનું સ્વાગત તો કરવું પડશે ને. અને હા હંસા, આ થેલી અંદર લઈ જા અને રસોઈ બનાવ, નહીતર મોડું થઈ જશે. હા લાવો. વનિતા, આજે મેં એક વસ્તુ મારી જાતે જ વીણીને લીધી છે. હું તો સપનામાં પણ નથી વિચારી શકતી કે વહેલી સવારમાં તમે ઉઠીને માર્કેટ જઈ શકો. હા, એટલે મેં વિચાર્યું કે આપણી બંને વહુઓના મમ્મી પપ્પા આવવાના છે, અને હું આ ઘરનો એકમાત્ર જમાઈ છું, તો થોડી મહેમાન ગતિ મારે પણ કરવી પડે ને. ચલો, સારું કર્યું. વેવાઈના બાને તમે જિંદગીમાં પહેલી વાર કોઈક કામ તો સારું કર્યું. કોઈની વાત 100% સાચી છે. ફુવા ક્યારે ઘરમાં કોઈ કામ હાથ પર લેતા નથી, તો પછી આજે અચાનક માર્કેટ કેમ ગયા હશે? ઉપરથી એ આજે મારી સાથે આટલું સારું વર્તન કેમ કરે છે? એ પણ એક પણ ટોન્ટ માર્યા વગર.